નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 7 ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે માત્ર કેપેસિટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ. એટલે કે જ્યારે પરિપથમાં ફક્ત ઘટક તરીકે કેપેસિટર હોય અને આપણે એને એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો એમાં પ્રવાહ કઈ રીતે બદલાશે, એનો તત્કાલીન પાવર કેટલો થશે, સરેરાશ પાવર. ચાલો તો શરૂઆત કરીએ. તો વોલ્ટેજના સમીકરણથી V બરાબર Vm sin ઓમેગા ટી. બરાબર. હવે V જે છે કેપેસિટર વાળો પરિપથ છે, એટલે કેપેસિટર માટે વોલ્ટેજનું સૂત્ર થશે Q બાય C બરાબર Vm sin ઓમેગા ટી. તો આમાંથી Q ને સૂત્રનો કરતા બનાવીએ તો Vm ઇન્ટુ C sin ઓમેગા ટી. ચાલો તો આ તો આપણને Q નું સમીકરણ મળ્યું. આપણે તો I જોતું હોય તો Q પરથી I કઈ રીતે મેળવી શકાય, તો કે Q નું વિકલન કરીને, એટલે સમયની સાપેક્ષે Q ના સમીકરણનું આપણે વિકલન કરીએ. બરાબર. એટલે d બાય dt ઓફ Vm ઇન્ટુ C sin ઓમેગા ટી થશે. ચાલો તો અચળ પદ જે છે વિકલનની બહાર આવશે. સાઇન જે છે એનું વિકલન કોસ થશે અને વિકલનના ચેઇન રૂલના નિયમથી ઓમેગા ટીનું વિકલન કરવું પડશે. બરાબર. તો હવે અહીંયા ઓમેગા અચળ એટલે બહાર આવશે, એટલે Vm ઇન્ટુ ઓમેગા ઇન્ટુ સી. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થશે, આ કોસ ઓમેગા ટી. ચાલો આ પ્રવાહનું સમીકરણ મળી ગયું. થોડુંક આને એનાલાઇઝ કરીએ આપણે. તો અહીંયા ઓમેગા સી જે છે એને આપણે આવી રીતે લખી શકીએ 1/ઓમેગા સી. તો આ 1/ઓમેગા સી જે છે એ અહીંયા અવરોધનું કામ કરે છે, જેને કહેવાય એક્સી, કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. તો કેપેસિટરને જ્યારે આપણે એસી વોલ્ટેજ આપીએ ત્યારે એના અવરોધનું મૂલ્ય કેટલું થાય, 1/ઓમેગા સી, જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. હવે જો કેપેસિટરને ડીસી આપેલું હોય તો ડીસી માટે એફ જે છે એ 0 થાય, એટલે ડીસી સપ્લાયના કેસમાં એક્સી જે છે એ ઇન્ફિનિટિવ થશે. બરાબર. ચાલો હવે આના સ્થાને જે છે આપણે એક્સી જે છે એ મૂકી દઈએ, કોસ ઓમેગા ટી એમનેમ. વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે પ્રવાહ થશે, આ મેક્સિમમ પ્રવાહ થશે, એટલે I બરાબર Im cos ઓમેગા ટી. લ્યો તો આ જે છે એ માત્ર કેપેસિટર વાળા પરિપથ માટે આપણને પ્રવાહનું સમીકરણ મળી ગયું. ગણિતનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણને Im sin ઓમેગા ટી પ્લસ π/2 આમ પણ લખી શકીએ, એટલે આવી રીતે યાદ રાખી શકો. અને અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજની કળા જે છે એ ઓમેગા ટી છે, પ્રવાહની જે કળા છે એ ઓમેગા ટી વત્તા π/2 એટલે કે π/2 જેટલી વધારે છે. તો આની માટે આપણે એમ બોલી શકીએ કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં V કરતા I જે છે એ કળામાં π/2 જેટલો આગળ હોય છે. બરાબર. એટલે કે એમની વચ્ચેનો કળા તફાવત પ્લસ π/2 કહેવાય. ફેઝર ડાયાગ્રામ જે છે આપણે એનો દોરીએ તો એઝ ઇટ ઇઝ આપણે વોલ્ટેજનો ફેઝર જે છે એ બતાવશું કેપિટલ V, જેની કળા ઓમેગા ટી છે. પણ હવે મેં તમને કીધું હતું કે આગળ એટલે વિષમઘડી દિશા, જો પાછળ આવતું હોય તો સમઘડી દિશા. અહીંયા મેં V બતાવેલો છે. કેપેસિટરના કેસમાં V કરતા I જે છે એ કેવો હોય છે, આગળ. એટલે I જે છે એ મારે અહીંયા બતાવવાનો થશે, V કરતા આગળ. બંને વચ્ચેનો ખૂણો 90, એટલે આ I નો ફેઝર છે. બરાબર. આ મૂલ્યને તમે અહીંયા લંબાવીને દર્શાવી શકો કે આ એનું મૂલ્ય દર્શાવે છે. સેમ એવી રીતે વોલ્ટેજ માટે પણ દર્શાવી શકાય કે આ હાઈટ એનું મૂલ્ય દર્શાવે છે. બરાબર. ચાલો સમય સાથેના એના આલેખો આપણે દોરવા હોય તો હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે 4 ભાગમાં વહેંચીને સમજીએ છીએ, T/4, T/2, 3T/4 અને T. બરાબર. 0 સમયે વોલ્ટેજ 0, T/4 એ મેક્સિમમ, પછી 0, પછી વિરુદ્ધ બાજુએ મેક્સિમમ. એટલે દરેક વખતે V નો આલેખ તો સેમ જ આવવાનો, કારણ કે દરેક વખતે V નું સમીકરણ આપણે સેમ જ રાખેલું છે. હવે પ્રવાહની વાત કરીએ તો પ્રવાહનું આ સમીકરણ ધ્યાનમાં લઈએ
તો 0 સમયે ખૂણો જે છે એ 0 થશે, cos 0 થશે 1, એટલે I બરાબર મને મળશે IM. એટલે એનો અર્થ એવો થયો આમાં પણ વોલ્ટેજ જ્યારે 0 હશે ત્યારે પ્રવાહ કેવો હશે? મેક્સિમમ હશે. ચાલો પછી T/4 સમયે ખૂણો કેટલો થશે? π/2, cos π/2 0 થાય એટલે પ્રવાહ પણ 0, એટલે અહીંયા આવશે. પછી T/2 સમયે પાઈ ખૂણો થશે cos π એટલે -1, એટલે -Im આવશે, બરાબર. પછી પાછો 0 થશે અને પછી પાછું જે છે મેક્સિમમ થશે. તમે હવે સમજી શકો 3T/4 એ 3π/2 ખૂણો T સમયે 2π એટલે મળી જશે. હવે આ બધા બિંદુઓમાંથી પસાર થતો આપણે આલેખ દોરીએ તો આ આપણને I અને T નો આલેખ મળશે. જે પહેલા દોર્યો હતો એ V અને T નો હતો. તો આમાં પણ જોઈ શકાય કે V અને T જે છે એની વચ્ચેનો કડા તફાવત +π/2 છે. V જ્યારે 0 છે ત્યારે I મેક્સિમમ છે, જ્યારે V મેક્સિમમ થશે ત્યારે I 0 થઈ જશે. ચાલો તત્કાલીન પાવરનું સૂત્ર મેળવવું હોય તો P બરાબર V × I. V ની જગ્યાએ V નું સમીકરણ Vm sin ωt, I ની જગ્યાએ I નું સમીકરણ Im cos ωt, બરાબર. ઇન્ડક્ટરના કેસમાં અહીંયા માઇનસ સૂત્ર હતું, કેપેસિટરમાં અહીંયા પ્લસ છે, એટલો જ ફેર છે. એટલે આ સમીકરણને તમે આમ પણ લખી શકો P બરાબર Vm Im/2 sin 2ωt. અગાઉ આપણે ઇન્ડક્ટરના કેસમાં ભણ્યા હતા અને તમે 2 વડે ગુણો, 2 વડે ભાંગો, 2 sin θ cos θ એટલે sin 2θ નું સૂત્ર થશે. આ તત્કાલીન પાવરનું સૂત્ર દર્શાવે છે માત્ર કેપેસિટર વાળા પરિપથ માટે. સરેરાશ પાવર આપણે જોતો હોય તો આ સમીકરણની આપણે સરેરાશ લેવી પડે, જેમાં સાઇનની સરેરાશ 0 થશે, 0 ગુણ્યા પદ એટલે 0, તો સરેરાશ પાવર જે છે એ શું મળશે? 0 મળશે. તો માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં પણ આપણને પાવર 0 મળતો હતો, માત્ર કેપેસિટર વાળા પરિપથમાં પણ પાવર 0 મળે છે. એટલે આ બંને પરિપથ જે છે એને વોટલેસ પરિપથ જે છે એ કહેવાય. તો સેમ આપણે જે 4 વસ્તુ ડિસ્કસ કરીએ છીએ, પ્રવાહનું સમીકરણ, બરાબર, ડાયાગ્રામ, તત્કાલીન પાવર અને સરેરાશ પાવર. અને જૂના 5 વર્ષના છેલ્લા બધા પેપર તમે જુઓ તો ટોટલ 7 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જેમાંથી 5 વાર MCQમાં અને 2 વાર થિયરીમાં. તો આ પણ મહત્વનો એક પ્રશ્ન બનીને આવે છે. આશા છે કે આપને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.